हेलो मित्रों, जय माताजी, जय श्री राम। मित्रों, અત્યારે આપણે વાતચીત કરવાના છીએ ખેડૂત નેતા રાજુ કરપડાએ જે પોતાની ખેડૂત સંકલ્પ યાત્રાની શરૂઆત કરી છે, જે અમરેલી જિલ્લાના શ્યામ સુંદર ભગવાનના મંદિર પટાગણ મધ્યે, અને એમણે એ સંકલ્પ યાત્રાની શરૂઆતમાં જ સૌ પ્રથમવાર જેમણે શરૂઆત કરી છે સંકલ્પ યાત્રાની સૌરાષ્ટ્રની અંદર અમરેલી જિલ્લામાંથી, એમાંથી તેમણે શરૂઆતમાં જ પહેલા જ દિવસે આમ આદમી પાર્ટી પર અને ગોપાલ ઇટાલિયા પર કેવા પડકારો ફેંક્યા છે એના વિશે આપણે સંપૂર્ણ વાતચીત આજે કરવાના છીએ મિત્રો। પરંતુ એના પહેલા મિત્રો, જો તમે મારી યુટ્યુબ ચેનલમાં નવા આવ્યા હો તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોની લાઇક શેર અને કોમેન્ટ કરી લેજો। તેના કારણે હું તમારા માટે આવા અદ્ભુત પ્રકારના વિડીયો બનાવતા રહું મિત્રો। તો મિત્રો, જે ગોપાલભાઈ ઇટાલિયા ઉપર અત્યારે અનેક આક્ષેપો લગાયા છે, જે ખેડૂત નેતા રાજુભાઈ કરપડા છે જેમણે અત્યારે ગુજરાતની અંદર ખેડૂત સંકલ્પ યાત્રાની શરૂઆત કરી છે, તેના વિશે તેઓ શું કહી રહ્યા છે તમે એકવાર રાજુભાઈ કરપડાને સાંભળી લો। એના પછી મિત્રો આપણે વિગતે વાતચીત કરીશું આની અંદર કે રાજુભાઈ કરપડા શું કહી રહ્યા છે। યથાવત રાખજો। જેટલા પણ ખેડૂતોના પ્રશ્ન છે એ અહીંયાની જ્યારે સમિતિ બને છે એ સમિતિમાં પોતાના નામ લખાવી અને જે ખેડૂતો માટે કામ કરવા માંગે છે, આવનાર દિવસોમાં આ વિસ્તારના જે પ્રશ્ન છે, પછી વીજળીનો પ્રશ્ન હોય તો ભલે, પાક નુકસાનના વળતરનો પ્રશ્ન હોય તો ભલે, પાક વીમાનો પ્રશ્ન હશે તો પણ ભલે, આ તમામ મુદ્દાને લઈ અને આવનાર દિવસોમાં લડશું। ટેકાના ભાવે જ્યાં ખરીદીમાં નાનો મોટો અન્યાય થતો હોય તો એ માટે પણ રજૂઆતો કરીશું। એવું ક્યારેય ન સમજતા કે રાજુ કરપડા લડાઈ છોડી દેશે। હું આજે ખાતરી આપવા માટે આવ્યો છું કે જીવનભર જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી મારી પર જેટલા લોકો આક્ષેપો કરવા હોય એટલા કરે, રાજુ કરપડા ખેડૂતોની લડાઈ કાયમ માટે લડતો રહેશે। કે હામા ડાળે ગાડી ચડાવવાની જવાબદારી ભગવાન શ્યામના ચરણોમાં મૂકી છે। આજે જ્યારે ચૈત્રી નવરાત્રીની શરૂઆત થઈ છે ત્યારે માં જોગમાયાને પ્રાર્થના કરીએ છીએ કે આવનાર દિવસોમાં 24 તારીખ સુધીના અમારા તમામ કાર્યક્રમો સફળ થાય। માં, પહેલી વાર એવું બન્યું છે કે મેં આવડું મોટું જોખમ લૂંટાવ્યું છે। પહેલી વાર એવું બન્યું છે કે આવડી મોટી યાત્રા, જે ગુજરાતના ઇતિહાસમાં 40 વર્ષનો ઇતિહાસ ચેક કરો, 40 વર્ષમાં કોઈએ સૌરાષ્ટ્રમાં યાત્રા નથી કાઢી, એવડી યાત્રા આપણે કરવા નીકળ્યા છીએ। મારું ભવિષ્ય ખેડૂતોએ લખ્યું છે, મારું ભવિષ્ય ખેત મજૂરોએ લખ્યું છે, અને આવનાર સમયમાં તમારો ભાઈ બની હંમેશા તમારી લડાઈમાં ઊભો રહેવાનો છું। જે રીતે ભૂતકાળમાં લડ્યો છું એ રીતે આવનાર સમયમાં લડવાનો છું। તમે જે ખાતરી આપી છે કે રાજુ કરપડાની ભેળા ઊભા છીએ, હું તમને ખાતરી આપું છું, હું કોઈ પણ પ્લેટફોર્મ પર હશું હંમેશા તમારી સાથે ઊભો રહીશ। અને જ્યારે પણ વાત કરશો ત્યારે જેવી રીતે ધાતરવડી ડેમની લડાઈ લડવા આવ્યા દિલીપભાઈ એના સાક્ષી છે, હાથમાં પાણીની અંજોળી લઈને જ્યારે હજારો પોલીસ કર્મચારીઓ સામે હતા, હાલવા દેવાની ના પાડતા, મીટર મૂકવાની ના પાડતા, તે દિવસે હાથમાં આંજોળી લઈને કહ્યું હતું મીટર જો મુકાવું નહીં તો સમજજો રાજુ કરપડા મટી ગયો। હાથમાં આંજોળી લઈને પ્રાર્થના કરી દીધી। અને કોઈ એવું સમજતા હોય કે બિન રાજકીય રીતે પરિણામ ન મળે તો એને એવા 50 દાખલા અમે આપી શકીએ કે હાઈ ટેન્શન લાઈનનો પ્રશ્ન લાકડિયાથી બરોડાનો હતો, જ્યાં વળતર માત્ર ને માત્ર જંત્રી મુજબનું ચૂકવતા, 15 રૂપિયા 35 રૂપિયા મીટરે વળતર ચૂકવતા, એની સામે અમે ખેડૂત એકતા મંચના બેનર નીચે લડ્યા, બિન રાજકીય રીતે લડાઈ લડ્યા। અને જે વળતર 15-20 રૂપિયા ચૂકવતું એ વખતે 2017-18માં હુકમ કરાવ્યો અને પ્રતિ મીટર પિયતમાં 1003 ને બિન પિયતમાં 950 નો હુકમ પણ અમે લોકોએ કરાવ્યો હતો। શું કહે છે કે રાજુભાઈમાં પેલા જેવું હવે દમ નથી, પેલા જેવી ગર્જના કરતા નથી, આકલા પડકારા કરતા નથી, રાજુભાઈ ઢીલા પડી ગયા। આવું ઘણાએ સાંભળ્યું છે। પરિવારની સામે ગર્જના કરાય કે બહાર કરાય? ખેડૂત મારો પરિવાર છે એની સામે ગર્જના નથી કરતા, જે દિવસે જરૂર પડે તે દિવસે રાજકીય પાર્ટીઓની સામે સિંહની માફક ગર્જના કરશું। જરૂર પડશે અને ખેડૂતોના કામ અટકશે તેની સરકાર સામે પણ મોરચો માંડીશું। અને જે લોકો માત્ર ખેડૂતોનો રાજકીય વોટ બેંક તરીકે ઉપયોગ કરે છે, જેના ચાવવાના જુદા છે, જેના દેખાડવાના જુદા છે, એ લોકોને પણ ખેડૂતોની સામે ઉઘાડા પાડવાનું કામ પણ રાજુ કરપડાનું ખેડૂત આગેવાન તરીકે છે। થી રજૂઆત કરતા આવડે છે ને, હળદળ વાળી કરીને પણ રજૂઆત કરતા આવડે છે, ક્યારે કરવાના નથી। 5 વર્ષ સુધી મેં કામ કર્યું, ખેડૂતોના મુદ્દે કામ કર્યું। આમ આદમી પાર્ટીને ખેતર ખેતર સુધી, ઘર ઘર સુધી લઈ જવા માટે કામ કર્યું। રાજીનામું દીધું, 20મી મિનિટે મને ગાડું દેવાનું ચાલુ કર્યું। આટલી જ ખાનદાની હતી।
અહીંયા કોઈના વખાણ કરવા નથી બેઠા, પણ ભાજપને ને કોંગ્રેસને 5-5 વર્ષ મોદી અમે ગાળ્યું દીધી, ઈ કોઈ તો આમાં ન આવ્યા, એને તો અમને ગદ્દાર ન કીધો. જેની ભેળા 5 વર્ષ કામ કર્યું એ પાર્ટીએ ગદ્દાર કીધું. જેને ભેળા અમે કામ કર્યું હતું એને ગદ્દાર કીધા. એને અમારી સામે આવીને પ્રેસ કોન્ફરન્સ કરી, એમને એમના ભાડુતી માણસો રાખી રાજુ કરપડાને ખરાબ ચિતરવાના પ્રયત્ન કર્યા. આ શ્યામ સુંદર ભગવાનની આયા પટાંગણમાંથી એક ખાતરી આપું છું, જેને પણ બદનામ કરવાના પ્રયત્ન કર્યા છે એ અમારો ઇતિહાસ વાંચી લે. જેની સામે અમે પડશું ને એને ઠેક તળિયા સુધી લઈ જવાને પણ તૈયારી છે. કે આમ આદમી પાર્ટીના ચાવવાના ને દેખાડવાના જુદા છે ને, દરેક ગામડે ગામડે ફરીને ખેડૂતોને બતાવવાનું કામ પણ રાજુ કરપડા હવે કરશે. હવે જેની ઉપર જિંદગીમાં એકય કેસ પાર્ટીમાં આવ્યા પછી નથી થયો, જેને આંદોલન છે અહીંયા પોલીસ જાજી ભાળીને જે ભાગી જાય છે એ પાછા ડરપોકના પ્રમાણિકતાના સર્ટિફિકેટ વેચે છે. તો મિત્રો તમે રાજુભાઈ કરપડાને સાંભળ્યા, એવું કહી રહ્યા છે કે જે ખેડૂતના જે બી પ્રશ્નો છે, પાક વીમા યોજના હોય, પાક નિષ્ફળ ગયો હોય એના માટેનું હોય, માવઠાની હોય, પછી ટપક પદ્ધતિ, કોઈ પણ જાતના ખેડૂતના નિયમ, અત્યારે કોઈ પણ ખેડૂતના પ્રશ્નો હોય એના વિશે આપણે વિગતે વાતચીત કરીશું. અને એના પર આપણે સરકારની સામે બિંદાસથી એમણે કીધું કે આપણે લડવાના છીએ. કોઈ પણ જાતના ખેડૂતના મુદ્દા હશે એના પર સંપૂર્ણ રીતે સમર્પણ રહેશે એમનું, અને આપણે એ મુદ્દા કોઈ પણ હાલતમાં સરકારની સામે લઈ જશું અને સરકારની સામે લડીશું. અને એમણે એવું કીધું કે બિન રાજકીય રીતે કોઈ માનતું હોય કે જો આની અંદર બિન રાજકીય રીતે લડીશું તો આપણને ધાર્યું પરિણામ નહીં મળે, તો એમણે કીધું કે આના પહેલા દરેક એવા કામો અમે કરેલા છે. બરોડાની અંદર હોય, પછી ધાતરવાડી ડેમની અંદર પણ એમણે કીધું કે અમે બિન રાજકીય રીતે લડાઈ લડ્યા હતા અને એની અંદર પણ અમને સફળતા મળી હતી. અને એમણે શરૂઆતમાં જે કીધું કે અત્યારે આપણે 19 તારીખથી કેમ શરૂઆત કરી છે મીટિંગની અને સંકલ્પ યાત્રાની, તો એમણે કીધું કે 19 તારીખે ચૈત્ર નવરાત્રીનો પહેલો દિવસ છે, આપણે સામે ડાળે ગાડી ચલાવવા જઈ રહ્યા છીએ. તેની સંપૂર્ણ જવાબદારી માતાજીને સોંપીએ છીએ અને માં જોગમાયાને પ્રાર્થના કરીએ છીએ કે અમારા દરેક કાર્ય જે 24 તારીખ સુધીના છે એ સંપૂર્ણ રીતે પાર પડે. અને એમણે એવું કીધું કે હું એક એવું જોખમ ખેડવા જઈ રહ્યો છું, જે સંકલ્પ યાત્રા કે એવી એક યાત્રા કાઢવા જઈ રહ્યો છું જે ગુજરાતની અંદર 40 વર્ષના ઇતિહાસમાં આવડી મોટી યાત્રા કોઈએ કાઢી નહીં હોય. તમે 40 વર્ષનો ઇતિહાસ ઉપાડીને જોઈ શકો છો કે સૌરાષ્ટ્રની અંદર જે અત્યારે સંકલ્પ યાત્રાની હું તૈયારી કરીને જેના માટે નીકળ્યો છું ખેડૂતો માટે, આવી યાત્રા 40 વર્ષની અંદર ગુજરાતમાં કોઈએ કરી નથી. તો આ જોખમ માતાજી મેં જે ખેડ્યું છે એનું સંપૂર્ણ રીતે પરિપૂર્ણ થાય અને અમને કોઈ વચ્ચે વિઘ્ન ના આવે એવી માતા જોગમાયાને એમણે પ્રાર્થના બી કરી. અને શ્યામ સુંદર ભગવાનને પણ કીધું કે અમે જે હામા ડાળે ગાડી ચડાવી રહ્યા છીએ એ ગાડી ચલાવવાની સંપૂર્ણ જવાબદારી તમારી છે. અને એમણે ખેડૂતોને કહ્યું કે હું કોઈ પણ પાર્ટીમાં જઈશ, ક્યાંય પણ જઈશ, સંપૂર્ણ સમર્પણ મારું તમારી જોડે રહેશે અને ક્યાંય પણ રહીને હું તમારા મુદ્દા વિશે જ લડતો રહીશ. અને એમણે ગોપાલ ઇટાલિયા પર એવા ગંભીર આક્ષેપો લગાયા કે જ્યારે હું 5 વર્ષ સુધી પાર્ટીમાં રહીને ખેડૂતના મુદ્દે હોય કે આમ આદમી પાર્ટીની ગુજરાતમાં ઘર ઘર સુધી ખેડૂતો સુધી પહોંચાડવાનું મેં કામ કર્યું હતું, પણ જ્યારે મેં રાજીનામું આમ આદમી પાર્ટીમાંથી આપી દીધું તો માત્ર 20 જ મિનિટની અંદર એમણે મને ખરાબ ચિતરવાનું કાર્ય કર્યું. એમણે મને ખરાબ ચિતરવા માટે પ્રેસ કોન્ફરન્સ કરી, ભાડુતી માણસો લઈને મારા પર કીચડ ઉછાળવાનું કામ કર્યું. અને એવું કહી રહ્યા હતા કે અત્યારે મને જે કહી રહ્યા છે કે ગોપાલભાઈ ઇટાલિયા હોય કે કોઈ પણ આમ આદમી પાર્ટીના નેતા હોય કે રાજુભાઈ કરપડામાં પહેલાના જેવો દમ નથી રહ્યો અને તેઓ અત્યારે સિંહ ગર્જના કરતા નથી, હવે અત્યારે એ ઢીલા પડી ગયા છે. તો એમણે એવું કીધું કે જો કોઈ બી હોય પોતાના પરિવારની સામે ક્યારેય ગર્જના નથી કરતો. ખેડૂત એ મારો પરિવાર છે અને હું ખેડૂતોનો નેતા છું અને ખેડૂતો મારા દિલમાં વસે છે, તો મારે ખેડૂતો સામે કોઈ ગર્જના કરવાની જરૂર નથી. પણ કોઈ બી રાજકીય પાર્ટી હોય કે સરકાર હોય તેની સામે અમારે જે મુદ્દે ગર્જના કરવાની હશે એ ત્યાં અમે સિંહ ગર્જના જરૂરથી કરીશું. અને એમણે એવું કીધું કે છેલ્લે 21 તારીખે વિસાવદરની અંદર જે સભા છે એની અંદર તમામ ખેડૂતોએ આવવાનું છે કે हमने तो अपनों ने लूटा गहारों में कहा दम था, जहाँ हमारी किस्ती डूबी वहाँ विश्वास कम था, એવું પણ એમણે કીધું. અને એવું કહી રહ્યા હતા કે ગોપાલભાઈ ઇટાલિયા પર પાર્ટીમાં આવ્યા પછી કોઈ પણ જાતનો એક પણ કેસ એમના પર નથી. અને જ્યાં પણ તેઓ જાય છે અને ત્યાં જોવે છે કે જ્યાં પોલીસ વધારે છે અથવા
વધારે નિયમો ચુસ્ત અને કડક છે તો તેઓ ત્યાંથી ભાગી જાય છે અને એ જ માણસ અમને પ્રમાણિકતાના અત્યારે સર્ટિફિકેટ આપી રહ્યા છે. એ જ માણસ અમને સાવજ અને ના સાવજના સર્ટિફિકેટો આપે છે. હવે અનેક એમણે એવું બી કીધું કે આવનાર સમયની અંદર જે આમ આદમી પાર્ટીના બતાવવાના દોત અલગ છે અને ચાહવાના અલગ છે, એ સંપૂર્ણ ખેડૂતોને જાણકારી આપવાનું દરેક કે દરેક ગુજરાતના ખેડૂત સુધી વાત પહોંચાડવાનું કામ મારું છે કે તમે કોઈ પણ પાર્ટીને વોટ આપી શકો છો, પણ આમ આદમી પાર્ટીને ના આપતા. એમની દોહરાઈ રીતિ છે. જો તેઓ અહીંયા ગુજરાતના ખેડૂતોની ચિંતા કરે છે તો પંજાબની અંદર એમની સરકાર છે તો એમણે કેમ 700 ખેડૂતોને જેલની અંદર પૂર્યા હતા અને કેમ એમણે ત્યાં એમનો ન્યાય ના કર્યો? આ મિત્રો અનેક ગંભીર આક્ષેપો રાજુભાઈ કરપડાએ ગોપાલ ઇટાલિયા અને આમ આદમી પાર્ટી પર લગાવ્યા છે. તો આગળના સમયમાં શું થાય છે, સંકલ્પ યાત્રા કેટલી એમની સફળ રહે છે અને કેટલું એવું આમ આદમી પાર્ટીને નુકસાન પહોંચાડી શકે છે ભવિષ્યમાં, એ જોવું રહ્યું મિત્રો. ત્યાં સુધી આપણે રજા લઈએ છીએ અને મળીશું એક આવતા નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી, જય શ્રી રામ.